નવસારીના દશેરા ટેકરીની રેલ રાહત કોલોનીમાં પાણી ભરાયા છે। રેલ રાહત કોલોનીના આશરે 20 જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા। ખાડીના પાણી ઘરોમાં ફરી વળતા સ્થાનિકોની હાલત કફોડી બની છે। વહેલી સવારથી નવસારી શહેરમાં પડી રહેલો સતત વરસાદ હવે આફતનો વરસાદ બની રહ્યો છે। નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા રેલ રાહત કોલોનીમાં ખાડીના પાણી ભરાવાની શરૂઆત થઈ છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં 20 જેટલા ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। કેર સુધીના પાણી ભરાયા છે, જેને પગલે હાલ હવે મહાનગરપાલિકા દ્વારા લોકોને સ્થળાંતરિત કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આપણી સાથે આ વિસ્તારના કોર્પોરેટર વિજયભાઈ છે। વિજયભાઈ જોડે વાત કરીશું। વિજયભાઈ, શું પરિસ્થિતિ દશેરા ટેકરી વિસ્તારની? આજે વહેલી સવારથી જ વરસાદ વધુ પડતો પડવાના કારણે અમારા દશેરા ટેકરી રેલ રાહત કોલોની, બાલાપી દરગાહ, રામજી ખેતરી એવા વિસ્તારોમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે અને 20 થી 25 ઘરોમાં હાલમાં પાણી ભરાયા છે। કયા પ્રકારનું આયોજન મહાનગરપાલિકા દ્વારા આ લોકો માટે? મહાનગરપાલિકા દ્વારા જૂના ખડા કાંઠે આવેલી સરદાર પટેલ સ્કૂલ છે એમાં રાખવાની વ્યવસ્થા કરી છે, પરંતુ આ રેલ રાહત કોલોનીમાં જ આંગણવાડી છે એમાં બી થોડાક રહી શકાય એવું છે એટલે જ્યારે અમને વધારે જરૂર પડશે ત્યારે અમે સરદાર પટેલ સ્કૂલમાં જઈશું। તો સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। તમે આ ઘરમાં જોઈ શકો છો કે કયા પ્રકારની મુશ્કેલી લોકોને પડી રહી છે। સમગ્ર ઘરમાં પાણી ભરાયું છે। આ સમગ્ર જે વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર હોવાને કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લગભગ 20 જેટલા ઘરો આ વિસ્તારમાં છે કે હાલ પાણીમાં ગરકાવ થયા છે। હવે પછી આ લોકોને સ્થળાંતર કરીને નજીકની શાળામાં મોકલવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। વરસાદ હજી પણ ચાલુ રહેશે તો સમગ્ર જે વિસ્તાર છે તેમાં પાણી ભરાશે અને વધુ લોકોને સ્થળાંતરિત કરવાનો પ્રશ્ન આવશે। આ જે વિસ્તાર છે રેલ રાહત કોલોની વિસ્તાર છે અને સમગ્ર નવસારી શહેરમાં જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, અનેક રસ્તાઓ બંધ થયા છે। સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જિલ્લામાં પડી રહેલા સતત વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે। જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી।